ઇસમો જે છે મોઢા ઉપર રૂમાલ બાંધીને હેલ્મેટ પહેરીને અને સાથે 3 વેપન લઈને આવ્યા હતા ઓર એને દાગ ધમકી આપીને પિસ્તોલ દેખાવીને વેપન દેખાવીને લૂંટ કરી હતી. એ લૂંટમાં જે 4 મુખ્ય આરોપી છે, 4ના 4 આરોપી અત્યારે અટક કરવામાં આવ્યા છે. એ 4 આરોપી જે ચારો આરોપી યુપીના છે, એમાંથી 2 આરોપી ફરૂખાબાદના છે, એક આરોપી અલીગઢનો છે અને એક આરોપી બુલંદશહેરને પાસે એક ગુલાવઠી કરીને જગ્યા છે ત્યાંના છે. ઓર એ ચારો લોકોને અમે યુપી એને પકડવા માટે લગભગ અમે 10થી વધારે ટીમો બનાવવામાં આવી હતી. એ લગભગ 4 ટીમો જે અમારી ત્યાં યુપીમાં ગઈ હતી અને યુપીમાં ગાઝિયાબાદ, નોઈડા, હાપુર, બુલંદશહેર, ફરૂખાબાદ અને અલીગઢ એ તમામ શહેરોમાં અમારી ટીમો ગઈ હતી એને શોધવા માટે. એને ફાઇનલી જો એને ફરૂખાબાદથી 2 આરોપી અને બાકી બીજા શહેરોથી જો 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા. ત્યાંથી ડિટેઇન કરીને પૂછપરછ કરી હતી.